જય કિસાન ખેડૂત મિત્રો, અત્યારે આ મારો ઘઉંનો પાક છે અને ઘઉંના પાકમાં બધા કરે, મેં પણ પ્રાકૃતિક ખેતી કરી છે, અંદર વૃક્ષો વાયેલા છે. તો મને એમ કે ભાઈ આપણે યુરિયા ડીપી કેમિકલવાળું દવાનો છંટકાવ નથી કરવો, ફક્ત ને ફક્ત છાણને એવું બધું નાખવું છે, તો શું પરિણામ મળે? તો મિત્રો ખરેખર દિલ ખુશી થાય છે. પાક તો સારો છે એ બરાબર છે કે ભાઈ કેમિકલથી પાક સારો થાય, આનાથી પાક સારો થાય, ખર્ચો બચે છે, જોખમ ઘટે છે. તો ઘઉંના પાકમાં મારે નિંદામણ હતું, કારણ કે નિંદામણની દવા મેં ક્યાં છોંટી નથી. તો મારે તમને એ બતાવો કે નિંદામણનો છોડ મેં ઉખડ્યો છે. તો નિંદામણનો છોડ ઉખડ્યો તો બરાબર છે, પણ એની સાથે અહીંયા હું તમને પ્રત્યક્ષ બતાવું છું કે જો મિત્રો અળસિયા અંદરથી નીકળ્યા છે. તો મને ગર્વ એ વાતનો છે કે આપણે એને જોઈએ કે ખરેખર કુદરતની કેવી કરામત છે કે આપણે યુરિયા ડીપી નથી નાખ્યું તો એક નહીં, જો એ આ કેટલા અળસિયા અંદર બેઠા છે, આ જીવને બધા આપણે પોતે મારી નાખ્યા છે. જો આ એક નીકળ્યું અહીંયાથી, જો આ પ્રત્યક્ષ તમને બતાવું છું, આ બીજું નીકળ્યું છે. તો એની આ મિત્રો આપણે ખેડૂતને બચાવવો હશે, જમીન બચાવવી છે, ખેડૂતને બચાવવો હશે, પાક બચાવવો હશે, તો મિત્રો આ જોઈ આ અળસિયા છે. જો મિત્રો ખરેખર બહુ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે આ જુઓ, તમે જોઈ શકો છો. હું પણ મેં પહેલી વખત જોયા છે, મને ખબર નથી કે આટલા અળસિયા છે. આ તો મેં એક છોડ ઉખેડ્યો એટલે મને આમાંથી દેખાણા કે ખરેખર કુદરતને કેવી કરામત કરી છે કે આપણે યુરિયા ડીપી ન નાખવાથી આપણી જમીન ફરીને કઈ રીતે જીવતી થશે. અહીંયા મિત્રો આ આપણને જુઓ, તો મિત્રો આ નિંદામણનો છોડ હતો અને તંતુમૂળ તમે જોઈ શકો છો, નિંદામણના તંતુમૂળ પણ જોઈ શકો છો. તો મિત્રો આ આપણે કરવા જેવું છે. હજી મિત્રો જો નીકળે આમાં, જેમ જેમ આપણે તો મિત્રો ભગવાન સૌનું જો હજી આ અળસિયા અહીંયા બેઠા છે. જો મિત્રો અહીંયા અળસિયા છે. તો મિત્રો ખરેખર આનંદ લાગણી વ્યક્ત કરું છું. તો મિત્રો આ આપણે કુદરત તરફ પાછું આપણે ફરીને વળવું પડશે. નહીં મળો તો આપણને કુદરત આપણને મારી નાખશે. એમને બચાવશું તો આપણને બચાવશે, 100%ની વાત છે. જો મિત્રો આટલા અળસિયા એક છોડમાંથી નીકળ્યા છે, જો હજી અહીંયા બેઠા છે. એટલે જય કિસાન સાથે નમસ્કાર. તો મિત્રો અહીંયાથી મને પણ આઈડિયા નહોતો કે નીકળશે, પણ આ તો ભાઈ જોયા એટલે તમને વાત કરી છે. એટલે કુદરતને આપણનો સાથ આપે છે. આપણે કુદરતને જો મિત્રો અહીંયા અળસિયા આ નીકળે, જો મિત્રો હજી તો આ ખરેખર એક આનંદનો વિષય છે. ખરેખર આજુ અળસિયા છે મિત્રો, જો અહીંયા પણ બેઠા છે. અસંખ્ય અળસિયા મિત્રો આપણી જમીનમાં થઈ શકે એમ છે. જો હજી અળસિયા અહીંયા નીકળે છે. એટલે આપણે બીજું તો બરાબર છે, પણ જમીન બચાવવી છે, આપણો પાક બચાવવો હશે, તો મિત્રો ફરીને આપણે કુદરતી તરફ પાછું વળવું પડશે. એ 100% અહીંયા આપણને દેખાય છે. તો જય કિસાન સાથે નમસ્કાર. આ મિત્રો અહીંયા સેલરી વાયેલી છે, ઘઉં છે, બધા અલગ અલગ વૃક્ષો વાયેલા છે.